નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 3 પાર્ટ 9 અને લગભગ લાસ્ટ પાર્ટ પ્રકરણ 3 આજે પૂરું થઈ જશે અને આપણો ગુણધર્મ, તત્વનો ગુણધર્મ પણ લાસ્ટ વિદ્યુત ઋણતા વિશે ચર્ચા કરવાની છે. તો વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટી, તો પહેલાં તેની વ્યાખ્યા જોઈ લઈએ. રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહે છે. ફરીવાર, રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધથી જોડાયેલા જે બે પરમાણુઓ હોય, એ બંને પરમાણુઓ સહસંયોજક બંધથી જે ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા જોડાયેલા હોય છે, એ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો જે પરમાણુની આકર્ષિત કરવાની ક્ષમતા વધુ હોય તેની વિદ્યુત ઋણતા વધુ હોય. ક્લિયર? એટલે આ પ્રમાણે વ્યાખ્યા ફરીવાર જોઈએ કે રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહે છે. હવે વિદ્યુત ઋણતા એવી છે, એવો ગુણધર્મ છે કે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એની જેમ માપી શકાતી નથી. બરાબર? છતાં પણ એ માપવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ સંખ્યા દર્શક માપક્રમ વિકસાવેલા છે. એમાંના પાઉલિંગ માપક્રમ, મુલિકન જાફે માપક્રમ, ઓલરેડ રોચોવ માપક્રમ વગેરે, આ બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે સંખ્યા દર્શક માપક્રમ આપેલા છે વિદ્યુત ઋણતા માપવા માટેના. એ પૈકીનો પાઉલિંગ માપક્રમ જે છે એ વ્યાપક રીતે વપરાય છે. 1922માં પાઉલિંગ અમેરિકન વૈજ્ઞાનિક છે. એણે સૌપ્રથમ ફ્લોરિનને ઇલેક્ટ્રોન આકર્ષવાની સૌથી વધુ ક્ષમતાવાળું ગણી અને ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4.0 સૂચવ્યું હતું. બરાબર? એટલે આ રીતે પાઉલિંગ માપક્રમ જે છે એના અનુસાર સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની થાય. વિદ્યુત ઋણતા કોઈ આપેલા તત્વ માટે અચળ નથી હોતી. એટલે કે આપણે એમ કહી દઈએ કે ફિક્સ કે ભાઈ હાલો આ તત્વની જે છે એ અચળ વિદ્યુત ઋણતા આ ને આ, પણ એનું મૂલ્ય જે છે એ બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે એ બાબત ઉપર આધાર રાખે છે. પણ આ રાશિ એવી છે, માપી શકાતી નથી. તેમ છતાં બે પરમાણુઓ એકબીજા સાથે કેવા પ્રકારના બળથી જોડાયેલા છે તેની આગાહી કરવામાં મદદરૂપ થાય છે. એટલે આ પ્રમાણે વિદ્યુત ઋણતા એ પરમાણ્વીય ત્રિજ્યા ઉપર આધારિત છે કે પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા વધે છે તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટે છે. અને તેનાથી ઉલટું, જો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ વધે. એટલે આપણે એમ કહી શકીએ કે નાની પરમાણ્વીય ત્રિજ્યાવાળા પરમાણુની એટલે કે નાના કદની વિદ્યુત ઋણતા મોટી પરમાણ્વીય ત્રિજ્યાવાળા પરમાણુની વિદ્યુત ઋણતા કરતાં વધુ હોય છે. ખ્યાલ આવી ગયો? શા માટે? કે પરમાણુ જે છે, પરમાણુનું કેન્દ્ર, એમાં જે પ્રોટોન રહેલા છે એ પોતાની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તો આકર્ષે જ છે, પણ એની નજીકમાં જો પોતાની સંયોજકતા કક્ષા સિવાયનો ઇલેક્ટ્રોન હોય તો તેને પણ આકર્ષવાની એ ક્ષમતા ધરાવે છે. એટલે બે નજીકમાં પરમાણુઓ ગોઠવાયેલા હોય તો એમાં એક પરમાણુ જે છે એના કેન્દ્રમાં વધારે પ્રોટોન હોય અને એની નજીકમાં જે પરમાણુ છે
એના કેન્દ્રમાં ઓછા પ્રોટોન હોય. તો જે વધુ પ્રોટોનવાળો પરમાણુ છે એ ઓછા પ્રોટોનવાળા પરમાણુના ઇલેક્ટ્રોનને પણ આકર્ષી શકશે. દાખલા તરીકે આપણે HClનું ઉદાહરણ લઈએ, હાઇડ્રોજન ક્લોરાઇડ. તો હાઇડ્રોજન જે છે એમાં એક જ પ્રોટોન છે અને એક જ ઇલેક્ટ્રોન છે, જ્યારે ક્લોરીન એમાં 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન છે. તો જે બેય વચ્ચે ઇલેક્ટ્રોન છે, બેય જોડાયેલા છે ઇલેક્ટ્રોન યુગ્મથી, સહસંયોજક બંધ છે બંનેની વચ્ચે. એક એક ઇલેક્ટ્રોન જે છે એ સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો હાઇડ્રોજનનો જે કેન્દ્ર છે એમાં એક જ પ્રોટોન છે, એ સહસંયોજક બંધથી જોડાયેલા ઇલેક્ટ્રોન યુગ્મને એટલું બધું નહીં આકર્ષી શકે જેટલું 17 પ્રોટોનવાળું ક્લોરીન આકર્ષી શકશે. એટલે હાઇડ્રોજન અને ક્લોરીન બંનેમાં કોની વિદ્યુત ઋણતા વધુ થઈ? ક્લોરીનની. ક્લિયર? તો આ જે છે એ સાપેક્ષ માપક્રમ છે. એકબીજાની સાપેક્ષમાં કોની વિદ્યુત ઋણતા વધુ એ આપણે નક્કી કરી શકીએ છીએ. અને પરમાણ્વીય ત્રિજ્યા તો આપણે ભણી જ ચૂક્યા છીએ. એટલે જેની પરમાણ્વીય ત્રિજ્યા નાની એની વિદ્યુત ઋણતા વધુ એવું આપણે કહી શકીએ. ક્લિયર? એટલે હવે આપણે પાછું આવર્તની વાત કરીએ અને સમૂહની વાત કરીએ કે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે એટલે વિદ્યુત ઋણતા વધે છે. ક્લિયર? બીજો આવર્ત જુઓ તમને આપેલું છે, ત્રીજો આવર્ત આપેલું છે. એટલે એ આપણે કહી શકીએ કે પરમાણ્વીય ત્રિજ્યા નાની હોય તો વિદ્યુત ઋણતા વધુ. એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે અને વિદ્યુત ઋણતા વધે છે. એવી જ રીતે સમૂહમાં, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે એટલે કે વિદ્યુત ઋણતા ઘટે છે. ક્લિયર? તો આ પ્રમાણે વિદ્યુત ઋણતા જે છે એ આયનીકરણ એન્થાલ્પીને સમાન છે. આપણે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી બે એકબીજાના વ્યસ્તમાં હતા એવું આપણે જોયું અગાઉ. તો અહીંયા પણ સેમ બાબત લાગુ પડે છે કે પરમાણ્વીય ત્રિજ્યા અને વિદ્યુત ઋણતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ પ્રમાણે આ બાબત યાદ રાખજો. ત્યાર પછી બીજી બાબત છે કે પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચેનો સંબંધ આપણે જોયો. તો હવે એ બાબત છે કે ધાતુ અને અધાતુ એની સાથે વિદ્યુત ઋણતાને શું લેવા દેવા છે? તો મોટા ભાગે અધાતુ તત્વોમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું વલણ પ્રબળ હોય છે. આપણે જોયું ને, સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ કોનું હતું? 17મા સમૂહનું. 17મો સમૂહ હેલોજન તત્વો અને બધા જ અધાતુ તત્વો છે. બરાબર? બ્રોમિનને બાદ કરતાં બધા વાયુ તત્વો છે. એટલે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. ફ્લોરિનની આપણે જોઈ. તો આના ઉપરથી એવું તારણ કાઢી શકાય કે વિદ્યુત ઋણતા અને અધાતુ તત્વો જે છે એની વચ્ચે સીધો સંબંધ છે અને ધાતુ સાથે વ્યસ્ત સંબંધ છે. ક્લિયર? એટલે આવર્તમાં તત્વોની જે વિદ્યુત ઋણતા વધવાની સાથે તત્વોનો અધાત્વીય ગુણધર્મ પણ વધતો જાય છે અને ધાત્વીય ગુણધર્મ ઘટતો જાય છે. એ જ રીતે સમૂહમાં આપણે ઉપરથી નીચે જઈએ એમ વિદ્યુત ઋણતા ઘટે છે અને અગાઉ આપણે એ પણ કીધું કે અધાત્વીય ગુણધર્મ પણ ઘટે છે અને ધાત્વીય ગુણધર્મ વધે છે. એટલે વિદ્યુત ઋણતા જે છે એ પરમાણ્વીય ત્રિજ્યા સાથે વ્યસ્ત સંબંધમાં અને બીજા ધાત્વીય ગુણધર્મ સાથે પણ વ્યસ્ત સંબંધમાં જોવા મળે છે. એટલે આ પ્રમાણે વિદ્યુત ઋણતા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં વધે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઘટે છે. ક્લિયર? જુઓ, તમને બધા જ ભૌતિક ગુણધર્મો જે છે એના આવર્તી વલણો એક જ તમને આકૃતિમાં બતાવેલા છે કે આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ,
આયનીકરણ એન્થાલ્પી વધે છે, પછી અધાત્વીય ગુણધર્મ પણ વધે છે અને વિદ્યુત ઋણતા પણ વધે છે. ક્લિયર? અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, વિદ્યુત ઋણતા ઘટે છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે છે, આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. તો આ જે આકૃતિ છે એ તમે યાદ રાખી લ્યો તો તમને આ બધા ગુણધર્મો જે છે એ સમજવા સહેલા લાગશે. બરાબર? એટલે હવે અહીંયા આપણે કેટલા ગુણધર્મો જોયા? પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. અને ધાતુ અધાતુ તો આપણે અગાઉ જોયા હતા. તો આ રીતે આ બધા જ ગુણધર્મો છે એ બધા તત્વોની આગવી લાક્ષણિકતા છે. તો એ બધા ગુણધર્મો આ પ્રમાણે તમને કારણોમાં પણ પૂછાય છે, તમને વિકલ્પોમાં પણ પૂછાય છે કે ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. બરાબર? એટલે અગત્યના છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા. હવે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા, ક્યારેક આ બંને જે છે એ એક જ સરખા હોય છે અને ક્યારેક અલગ અલગ હોય છે. સંયોજકતા એટલે આપણને બહુ જ ખ્યાલ જ છે. બરાબર? ખૂબ જ અગત્યનો એ ગુણધર્મ છે કોઈ પણ તત્વનો, કે તત્વ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો મેળવે. કોઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતું હોય, કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવતું હોય, તો એ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલું એ તત્વ અથવા તો એને આપણે પછી આયન કહીએ છીએ, એની ઉપર આપણે એટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ આપણે ધન સંયોજકતા લખીએ છીએ. સપોઝ કે સોડિયમ છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને એને પ્લસ આયન બને છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યું. મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપર Mg2+ આવે છે. એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો એની ઉપર 3 એલ્યુમિનિયમ 3+ આયન. ક્લિયર? તો આ સંયોજકતા એટલે કે એ કોઈ પણ તત્વ જે છે એ પછી ઇલેક્ટ્રોન ગુમાવતું હોય અથવા તો મેળવતું હોય, તો એ ઇલેક્ટ્રોન ગુમાવવાની સંખ્યા અથવા તો એ ઇલેક્ટ્રોન મેળવવાની જે સંખ્યા છે એને આપણે એની સંયોજકતા કહીએ છીએ. ક્લિયર? ક્યારેક આ સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા સરખી જ હોય છે, પણ ક્યારેક એ જુદી જુદી હોય છે. એના માટે આપણે એક ઉદાહરણ, 2 ઉદાહરણ દ્વારા સમજીએ કે ઓક્સિજન પરમાણુવાળા જ 2 સંયોજનો છે, એક OF2 અને બીજો છે Na2O. બરાબર? હવે જુઓ, મોટા ભાગે એવું હોય કે જે ધન સંયોજકતા એટલે કે ધન આયન હોય એ પહેલાં લખીએ અને જે ઋણ આયન હોય એ પાછળ લખીએ. બરાબર? મોટા ભાગે આવું હોય છે. જુઓ તમે HCl લ્યો, બરાબર, હાઇડ્રોજન પ્લસ હોય અને ક્લોરિન માઇનસ હોય. પછી PCl5 લ્યો, ફોસ્ફરસ ધન હોય અને ક્લોરિન ઋણ હોય. તો એ આગળ, એટલે ટૂંકમાં આગળ ધન આયન અને પાછળ ઋણ આયન લખવાની પ્રથા છે. પણ એમાંય અપવાદ તો છે, અમુક અમુક હોય છે. તો એ અપવાદને અત્યારે રહેવા દઈએ, પણ આપણે આ 2 સંયોજનો સમજીએ એટલે તમને સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થાનો બરાબર ખ્યાલ આવી જાય. તો હવે OF2, તો એમાં ઓક્સિજન આપણે આગળ લખેલો છે. એનો મતલબ એવો શું થયો કે ઓક્સિજન જે છે ને એ ધન આયન હશે અને ફ્લોરિન એ ઋણ આયન. હવે અહીંયા એક બાબત ખાસ યાદ રાખજો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા આપણે કીધું એમ સૌથી વધુ છે આખા આવર્ત કોષ્ટકમાં. એટલે ફ્લોરિન ક્યારેય ધન આયન આવશે નહીં. પછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન આવશે, એ તમારે આગળ ઉપર આવશે જ્યારે એનો સમૂહ સમજશો ને ત્યારે. તો ફ્લોરિન જે છે ને એ ઓલવેઝ નેગેટિવ આયન જ બને છે, કેમ કે એની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. એના કરતાં ઓછી વિદ્યુત ઋણતા ઓક્સિજનની છે. એટલે ઓક્સિજન અને ફ્લોરિન જ્યારે જોડાશે ત્યારે ઓક્સિજન જે છે એ પોઝિટિવ આયન બને છે. આ બાબત ખાસ યાદ રાખજો. ઓક્સિજન એક જ માત્ર ફ્લોરિન સાથે જ ધન આયન બનાવે છે, બાકી કોઈની સાથે નહીં. ઓક્સિજન
પણ ફ્લોરિનની જેમ જ ઓલવેઝ નેગેટિવ, પણ એ બંનેમાં ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતા વધુ છે, એટલે ફ્લોરિન ઋણ આયન બનશે અને ઓક્સિજન જે છે એ ધન આયન બનશે. તો અહીંયા ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કઈ થશે જુઓ જોઈએ. ઓક્સિજન સાથે કેટલા ફ્લોરિન જોડાયેલા છે? 2. ફ્લોરાઇડ આયન જોડાયેલા છે 2. બરાબર, એટલે અહીંયા ઓક્સિજન જે છે એની ઓક્સિડેશન અવસ્થા +2 થઈ અને ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 અથવા તો એની સંયોજકતા કહો કે ઓક્સિડેશન અવસ્થા, બે સેમ છે. હવે આપણે જોઈએ Na2O, સોડિયમ ઓક્સાઇડ. તો સોડિયમ ઓક્સાઇડમાં સોડિયમ જે છે પહેલા સમૂહનું તત્વ છે અને ધાતુ છે. ધાતુ હંમેશા ધન આયન હશે. ધ અને ધ યાદ રાખવાનું. ધાતુ ઓલવેઝ ધન આયન. બરાબર, તો આ પ્રમાણે સોડિયમની +1 સંયોજકતા ઓક્સિજનની કેટલી થશે? 2- ઓક્સિડેશન અવસ્થા. એટલે અહીંયા ઓક્સિજન જે છે એ એક સંયોજનમાં ધન આયન બને છે, બીજા સંયોજનમાં ઋણ આયન બને છે. બરાબર, તો ઓક્સિજનની સંયોજકતા જોઈએ આપણે, તો સંયોજકતા જે છે એ એના 6 ઇલેક્ટ્રોન છે. આપણને ખ્યાલ છે એની સંયોજકતા કક્ષામાં કેટલા છે? 6 ઇલેક્ટ્રોન. હવે એની જે બાહ્યતમ કક્ષા જે છે એમાં 8માંથી બાદ કરો 6 એટલે 2, એટલે ઓક્સિજનની સંયોજકતા થાય 2- અને અહીંયા OF2માં એની ઓક્સિડેશન અવસ્થા +2 છે અને Na2O સાથે એની ઓક્સિડેશન અવસ્થા કેવી છે? -2 છે. એટલે આ પ્રમાણે કયા તત્વ સાથે એ તત્વ જોડાયેલું છે એના ઉપરથી એની આપણે વિદ્યુત ઋણતા નક્કી કરી શકીએ અને ઓક્સિડેશન અવસ્થા પણ એ પ્રમાણે નક્કી કરી શકીએ છીએ. ઓક્સિડેશન અવસ્થા એ તમારે આખો પાઠ જ આવે છે પાર્ટ 2માં રેડોક્સ પ્રક્રિયાઓ, ત્યારે બહુ જ વ્યવસ્થિત તમને સમજાઈ જશે. પણ અહીંયા એટલું યાદ રાખવાનું કે સંયોજકતા ફિક્સ હોય છે, ઓક્સિડેશન અવસ્થા બદલે છે. બરાબર, કોઈ પણ તત્વની ઓક્સિડેશન અવસ્થા એ કયા તત્વ સાથે જોડાયેલું છે એના ઉપર આધારિત છે. એટલે આ પ્રમાણે સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા એ ખાસ યાદ રાખવાની છે. તમને કોઠો જે છે એ આપેલો છે તમને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાનો અને સંયોજકતાનો, અને દરેક સમૂહનો ટેક્સ્ટબુકમાં જોઈ લેજો. તો આ પ્રમાણે સંયોજકતા ફિક્સ હોય છે. ઓક્સિડેશન અવસ્થા જે છે એ તત્વની ઓક્સિડેશન અવસ્થા અણુમાં રહેલા અન્ય પરમાણુઓની વિદ્યુત ઋણતાને અનુરૂપ પરમાણુઓએ પ્રાપ્ત કરેલો વીજભાર છે. આ બાબત ખાસ કોની સાથે જોડાયેલા? આપણે એવું કરીએ ને કે ભાઈ કોઈ માણસ જે છે કોની સાથે કેવું વર્તન કરવું એ આપણને ખબર હોય. બરાબર, આપણું એ ડિસિપ્લિન છે. તો એ આપણે કોઈ આપણી સાથે રફલી બિહેવ કરે તો આપણે ક્યારેક કહેવું પડે એમ, અને ક્યારેક આપણી સાથે બહુ જ વ્યવસ્થિત વ્યવહાર હોય તો આપણે એની સાથે એવો વ્યવહાર કરીએ. તો આ વિદ્યુત ઋણતાનું પણ એવું જ છે કે કયા તત્વ સાથે એ જોડાયેલું છે તો એના ઉપરથી એક તો એની વિદ્યુત ઋણતા નક્કી થાય અને વિદ્યુત ઋણતા ઉપરથી એની ઓક્સિડેશન અવસ્થા નક્કી થાય છે. બરાબર, તમને ખ્યાલ આવી જ ગયો હશે. જુઓ, સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થાનો તમને આખો કોઠો આપેલો છે. હાઇડ્રાઇડના સૂત્ર અને ઓક્સાઇડના સૂત્રો, અને આના ઉપરથી તમે સૂત્રો બનાવી પણ શકો છો. તમને સ્વાધ્યાયમાં આપેલા છે પ્રશ્નો, એ તમે પ્રશ્નો જોઈ લેજો અને લખી લેજો કે એમાં છે 3.9 કે એવું કંઈક છે લગભગ, જોઈ લેજો તમે. એ સૂત્રો બનાવજો, તમારી મેળે આવડી જશે. અઘરું નથી જરા પણ. ન આવડે તો કોલ કરજો. ત્યારબાદ આપણે જોઈએ હવે દ્વિતીય આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મો. બરાબર, દ્વિતીય આવર્ત એટલે કે લિથિયમથી જે શરૂઆત થાય છે એ દરેક સમૂહનું પ્રથમ તત્વ. હવે લીડર જે હોય એ તો અલગ જ હોય ને ભાઈ. લીડર શું કામ બનાવ્યા હોય? એટલે દરેક સમૂહનું પ્રથમ તત્વ છે ને એ આવેલું છે આવર્ત 2માં. પ્રથમ સમૂહનું પ્રથમ તત્વ લિથિયમ. બરાબર, બીજા સમૂહમાં બેરિલિયમ. સમૂહ 13 થી 17 જઈએ તો બોરોનથી ફ્લોરિન સુધી, તો એ પોતાના
સમૂહના અન્ય સભ્યોથી ઘણી બધી બાબતોમાં જુદા પડે છે. એટલે તો લીડર છે, બરાબર. હવે ક્લાસમાં તમે ખ્યાલ હશે કે મોનિટર બનાવે ટીચર, તો મોનિટર જે બનાવે એ આમ થોડાક તો હોય ને આમ એટીટ્યૂડવાળા, અન્ય સ્ટુડન્ટ્સથી અલગ હોય એટલે તો મોનિટર બનાવ્યા હોય. તો આ બાબત ખાસ યાદ રાખજો કે અહીંયા પણ બીજા આવર્તના જે તત્વો છે એ દરેક સમૂહનું પ્રથમ તત્વ છે, એટલે પ્રતિનિધિ તત્વ કહેવાશે. એટલે એના ગુણધર્મો અન્ય પોતાના જ સમૂહના તત્વોથી, આમ તો આપણે અગાઉ જોયું કે એક જ સમૂહના તત્વોમાં મોટા ભાગના ગુણધર્મો સરખા હોય, પણ અમુક ગુણધર્મો નહીં હોય ને. તો એવી જ રીતે લિથિયમ જે છે, બરાબર, બેરિલિયમ જે છે, એ અન્ય તત્વોથી, એના સમૂહના અન્ય તત્વોથી અનેક બાબતોમાં જુદા પડે છે. અને પછી પાછા પોતાના સમૂહ સાથે નહીં, પણ બાજુનો જે સમૂહ હોય ને એના બીજા તત્વ સાથે આમ ક્રોસમાં સંબંધ, એટલે કે એના ગુણધર્મો સરખા હોય. દાખલા તરીકે લિથિયમ છે એ પહેલા સમૂહનું પહેલું તત્વ છે, પછી એની બાજુનો બીજો સમૂહ છે બેરિલિયમ, બેરિલિયમ પછી મેગ્નેશિયમ આવ્યું છે. તો લિથિયમ અને મેગ્નેશિયમના અમુક ગુણધર્મો સરખા છે. એવી જ રીતે જે બેરિલિયમ છે બીજા સમૂહનું પહેલું તત્વ, અને ઓલી બાજુ પી વિભાગમાં 13મા સમૂહનું બીજું તત્વ એલ્યુમિનિયમ, એની સાથે સંબંધ છે. તો આમ ક્રોસમાં સંબંધ થયો ને તો એને વિકર્ણ સંબંધ કહેવાય. વિકર્ણ સંબંધ એટલે તમારે ચોરસમાં આવતું હતું, ચતુષ્કોણમાં, બરાબર, ABCD હોય ચતુષ્કોણ, તો એ અને સીને જોડતી જે રેખા દોરો એને વિકર્ણ કહેતા હતા, યાદ છે ને 10મા ધોરણમાં. તો અહીંયા પણ એક સમૂહનું પહેલું તત્વ બીજા સમૂહના બીજા તત્વ સાથે ક્રોસમાં ગુણધર્મો સમાન હોય, એટલા માટે એને વિકર્ણ સંબંધ કહેવામાં આવે છે, બરાબર. અને બીજું કે એનું કારણ શું છે થોડીક અનિયમિત વર્તણૂકતાનું, તો એક તો તેઓનું કદ નાનું છે. આપણે કીધું ને સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે, તો પહેલું જે તત્વ હોય એનું તો કદ નાનું જ હશે, બરાબર. ઊંચો વીજભાર હશે, અથવા તો એનો ત્રિજ્યા ગુણોત્તર જે છે એ હશે, અને વિદ્યુત ઋણતા પણ કેવી હશે, વધારે હશે. એટલે આ એની બાબત છે, વર્તણૂકનું કારણ. ઉપરાંત જે પહેલું જે બીજો આવર્ત છે એટલે એમાં માત્ર 2 જ કક્ષકો હશે, 2s અને 2p, બરાબર. એટલે એ 4 સંયોજકતા કક્ષકો છે એ જ એને બંધ બનાવવા માટે મળે છે, જ્યારે સમૂહના બીજા અન્ય સભ્યો છે એના માટે 9 સંયોજકતા કક્ષકો મળે. દાખલા તરીકે આપણે ત્રીજા આવર્તની વાત કરીએ, એના સમૂહનું જે છે એ લિથિયમ પછી આવે સોડિયમ, તો એમાં એ બધા બાબતો જે છે એમાં 3sa હોય, 3pa હોય, 3da હોય, બરાબર. તો આ પ્રમાણે એ લોકોને 9 સંયોજકતા કક્ષકો મળે બંધ બનાવવા માટે, જ્યારે આ જે છે લિથિયમ, બેરિલિયમ, એ બધાને માત્ર 4 સંયોજકતા કક્ષકો જ મળશે. આ ઉપરાંત એ સમૂહના જે છે પ્રથમ સભ્ય એ પોતાની જ સાથે અને બીજા આવર્તના અન્ય સભ્યો સાથે એ પી પાઈ બંધ બનાવી શકે છે. પી પાઈ એટલે કે દ્વિબંધ, ત્રિબંધ, બરાબર. તમારા ચોથા પાઠમાં આવશે કે કોઈ પણ 2 પરમાણુઓ છે એની વચ્ચે એક બંધ સંભવી શકે છે, પછી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો દ્વિબંધ સંભવી શકે છે, અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ત્રિબંધ પણ સંભવી શકે છે. તો આ રીતે એ પી પાઈ બંધ કહેવાય. તો એની એ પ્રબળ ક્ષમતા ધરાવે છે. એક તો પોતાની સાથે તો છે જ, દાખલા તરીકે કાર્બન જોડાય, એને કેટેનેશનનો ગુણધર્મ કહેતા હતા. એવી જ રીતે નાઇટ્રોજન પણ જોડાઈ શકે છે, બરાબર. જ્યારે સમૂહના અન્ય તત્વો જે છે એ આવા ગુણધર્મો જે છે એ ધરાવતા નથી. ક્લિયર? તો આ રીતે એ બીજા આવર્તના તત્વો જે છે એ ઘણી બધી રીતે અલગ જોવા મળે છે. જે તે સમૂહ આપણે ભણશું ત્યારે એના ગુણધર્મો આવશે જ ડિટેલમાં. ત્યારબાદ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા આવે છે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરવાની ક્ષમતા, એને આપણે કહીએ છીએ પ્રતિક્રિયાત્મકતા. કોઈ તત્વ જે છે એ સક્રિય હોય, કોઈ તત્વ નિષ્ક્રિય હોય, કોઈ ઓછું સક્રિય હોય, કોઈ
ઓછું નિષ્ક્રિય હોય તો આને આપણે કહીએ છીએ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. તો એ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એ આપણે આ બધા ગુણધર્મોને આધારે નક્કી કરી શકીએ છીએ. પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, બરાબર, એ બધા ગુણધર્મો આપણે જોયા જ છે. ધાતુ કોણ છે, અધાતુ કોણ છે, તો એ બધા. તો એમાં ખાસ બાબત છે કે જે ડાબી બાજુના તત્વો છે, આલ્કલી ધાતુ તત્વો જેને આપણે કહીએ છીએ, એ બધા મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. અને સૌથી જમણી બાજુના તત્વો એટલે કે 17મો સમૂહ હેલોજન તત્વો, 18માને તો ધ્યાનમાં જ નહીં લેવાનું કેમ કે નિષ્ક્રિય છે. તો એ બંને સમૂહ 1 અને સમૂહ 17 એ મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. અને આ જે ગુણધર્મ એનો છે, ઇલેક્ટ્રોન ગુમાવી, પટ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે, અને હેલોજન સમૂહના તત્વો પટ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવે છે, બરાબર. તો આ જે ગુણધર્મ છે એ એની રિડક્શન અને ઓક્સિડેશન ક્ષમતા એની સાથે જોડાયેલો છે. જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ઓક્સિડેશન થયું એનું એવું કહેવાય. એ તમારે એ પણ આવે છે રેડોક્સ પ્રક્રિયાઓમાં. અને જે ઇલેક્ટ્રોન મેળવે છે એ એનું રિડક્શન થયું કહેવાય, બરાબર. અને બીજો ગુણધર્મ છે ધાતુ અને અધાતુ સાથેનો. તો આ બધા જે ગુણધર્મો છે એની સાથે એક અન્ય ગુણધર્મ પણ જોડાયેલો છે, એસિડિકતા અને બેઝિકતા. આપણને ખ્યાલ છે કે મોટા ભાગે ઓક્સિજન જે છે એ બધા સાથે સરળતાથી પ્રક્રિયા કરી અને ઓક્સાઇડ સંયોજનો બનાવે છે, બરાબર. એ પછી સોડિયમ હોય કે પછી ક્લોરિન હોય કે કોઈ પણ ધાતુ હોય, અધાતુ હોય, ઓક્સિજન બધા સાથે જોડાઈ જાય છે. તો એ ડાબી બાજુના તત્વો જે છે એટલે કે ધાતુ તત્વો, એના જે ઓક્સાઇડ સંયોજનો છે એ સૌથી વધારે બેઝિક હોય છે. એટલા માટે જ એને આપણે આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ. આલ્કલી એટલે બેઝિક. તો આ બાબત યાદ રાખજો કે ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક હશે અને અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક હશે. યાદ રાખવાનું, અધાતુના ઓક્સાઇડ એસિડિક, બરાબર. અને ઉભયધર્મી ઓક્સાઇડ પણ આવે છે જેને આપણે તટસ્થ કહીએ છીએ, બરાબર. ઉભયધર્મી ઓક્સાઇડ અને તટસ્થ. તો જે અર્ધધાતુ હશે, બરાબર, આપણે જોયું ને અર્ધધાતુ પણ આવતી હતી પી વિભાગના તત્વોમાં. ગેલિયમ છે, આર્સેનિક છે, સિલિકોન છે. તો એ બધા જે છે એ તટસ્થ હશે અથવા તો ઉભય ગુણધર્મી હશે. એલ્યુમિનિયમ એનું બેસ્ટ ઉદાહરણ છે. Al2O3 એલ્યુમિનિયમ ભલે ધાતુ છે છતાં પણ એ અપવાદરૂપી ઉભયધર્મી ઓક્સાઇડ છે, Al2O3 એલ્યુમિના. તો આ પ્રમાણે ઓક્સાઇડની વાત થઈ ગઈ. અને અન્ય જે છે એના રાસાયણિક ગુણધર્મો એ તમે જેમ જેમ આગળ ઉપર દરેક એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો ભણશો એમ તમારે આવતું જશે, બરાબર. તો હવે અહીંયા આપણે પાઠને વિરામ આપીએ, પ્રકરણ 3ને વિરામ આપીએ છીએ. અને તમે ટેક્સ્ટબુકમાં વાંચજો, એનો સારાંશ પણ જોઈ લેજો. અને આમાં MCQ પણ આપેલા છે. સ્વાધ્યાયના દરેક પ્રશ્નો જોજો. અને 3.35થી 3.40 એટલે 6 જેટલા MCQ છે. તો એ MCQ સોલ્વ કરજો, બરાબર. ના, 3.33થી છે, સોરી. અને 3.32 પ્રશ્ન જે છે એ દ્વિઅંગી સંયોજનોના સૂત્રનું અનુમાન કરો. તમને સૂત્રો આપેલા છે, નામ આપેલા છે, એના ઉપરથી તમારે એના સૂત્રો બનાવવાના છે. પ્રયત્ન કરજો. એટલે આ પ્રમાણે સ્વાધ્યાયમાં પ્રશ્નો સહેલા છે. આ જે ડિસ્ક્રિપ્ટિવ પાઠ હતો એટલે થોડુંક મેં બોર્ડ ઉપર અને થોડુંક આ પ્રમાણે તમને લેક્ચર લીધેલા છે. અને જો કાંઈ બાબત ન સમજાણી હોય તો એ તમે મને કોલ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.